નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રીતિ શાહ, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ લીમખેડા. ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. એમાં આપણે એક સંકરણના પ્રયોગ વિશે ચર્ચા કરી રહ્યા હતા. તો એક સંકરણના પ્રયોગ જે મેન્ડલે બતાવ્યું હતું એ વટાણાના છોડ ઉપર કર્યું હતું અને એમાં એમને એક સંકરણના પ્રયોગમાં વટાણાની 2 જાતિઓ પસંદ કરી હતી, એક ઊંચી જાત અને એક નીચી જાત. બરાબર. જે ઊંચી જાત છે એ પ્રભાવી લક્ષણ ધરાવે છે અને નીચી જાત છે એ પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે. તો પ્રભાવિતતા અને પ્રચ્છન્નની સંકલ્પનાને યાદ રાખવા માટે એમને અનુકૂળતામાં ખાતર એમને કેપિટલ અને સ્મોલ લેટરનો પ્રયોગ કર્યો. બરાબર. કેપિટલ ટી, ટોલ એટલે કેપિટલ ટી, અને એના માટે જ જે પ્રચ્છન્ન લક્ષણ હતું એના માટે સ્મોલ ટી યુઝ કર્યું. પરંતુ જો તમે કેપિટલ ટી અને નીચા માટે ડી અક્ષરનો ઉપયોગ કરશો, ડી એટલે ડ્વાર્ફ, ડ્વાર્ફ મતલબ નાનું. બરાબર. તો અહીંયા 2 અલગ અલગ અક્ષર થઈ જશે. જો આ તમે 2 અલગ અલગ અક્ષર લેશો, એક કેપિટલમાં અને એક સ્મોલમાં. બરાબર. કેપિટલથી આવું તો ખબર પડશે કે પ્રભાવી છે અને સ્મોલથી પ્રચ્છન્ન છે એવું ખબર પડશે, પરંતુ આ 2 અલગ અલગ લેટર્સ આવી ગયા છે. તો જેના કારણે યાદ રાખવું કઠિન રહેશે કે આમાં જે ટી છે અને ડી છે એ એક જ જનીન કે એલીલના લક્ષણ છે કે કોઈ બીજાના છે, મતલબ કન્ફ્યુઝન થશે અહીંયા. બરાબર. તો એના માટે એમને કીધું કે જે બી પ્રભાવી લક્ષણ છે એનું જ લેટર સ્મોલમાં લેવાનું. ધારો કે અહીંયા પ્રભાવી લક્ષણ કયું છે? ટોલ. તો ટોલ માટે કેપિટલ લેટર ટી લઈશું. તો પ્રચ્છન્ન માટે એ જ ટોલનું સ્મોલ ટી તરીકે યુઝ કરવાનું, જેનાથી શું સમજ પડશે કે આ બંને એક જ લક્ષણના એલીલ છે, કેપિટલ ટી અને સ્મોલ ટી, જેમાં કેપિટલ ટી પ્રભાવી છે અને સ્મોલ ટી પ્રચ્છન્ન છે. સમયુગ્મીની બાબતે એલીલ સમાન હોઈ શકે છે, જેમ કે કેપિટલ ટીટી અને સ્મોલ ટીટી. જ્યારે આપણે સમયુગ્મીની વાત કરીએ છીએ તો બંને એક સરખા જ આવશે, કેપિટલ ટીટી અને સ્મોલ ટીટી. પરંતુ જો વિષમયુગ્મીની વાત કરવી હોય તો ત્યારે આપણે એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી લખીએ છીએ આ રીતના. બરાબર. તો અહીંયા જ્યારે કોઈ વિષમયુગ્મી ટીટી છોડ એક લક્ષણનું નિયંત્રણ કરતા જનીન માટે કેવું છે? વિષમયુગ્મી છે. હવે આની જગ્યાએ તો તમે ટી અને ડી લખો તો કેવું વાંચવામાં બી તકલીફ પડશે અને એવું લાગશે કે 2 અલગ અલગ લક્ષણ છે. એટલા માટે મેન્ડલે કીધું કે કોઈ એક જ લેટરનું યુઝ કરવાનું, પ્રભાવી માટે કેપિટલ અને પ્રચ્છન્ન માટે સ્મોલ લેટર. આને આપણે શું કહીએ છીએ? એક સંકરણનો પ્રયોગ. અને ટીટી અને કેપિટલ ટીટી અને સ્મોલ ટીટી વચ્ચે કરવામાં આવતા આ પ્રયોગને એક સંકરણનો પ્રયોગ એટલે મોનોહાઇબ્રિડ ક્રોસ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા એક જ લક્ષણ લીધું છે પ્લાન્ટનું, કે જે છોડ છે એનું હાઇટ, ઊંચાઈ. બરાબર. આ નિરીક્ષણ પરથી પ્રચ્છન્ન પિત્ર લક્ષણોની અભિવ્યક્તિ કોઈ પણ સંમિશ્રણ વગર F2 પેઢીમાં થાય છે. આ જે નિરીક્ષણ દેખ્યું છે એના ઉપરથી જે પ્રચ્છન્ન પિત્ર હતા, પ્રચ્છન્ન પિત્ર એટલે જે નાનું છોડ હતું, નાનું ઊંચાઈ ધરાવતું છોડ હતું, એ જે લક્ષણ છે એ આપણને F2 જનરેશનમાં જોવા મળે છે. કોઈ પણ સંમિશ્રણ મતલબ જે નાનું હતું એટલી જ હાઇટનું છોડ એમને F2 જનરેશનમાં જોવા મળ્યું. F1 જનરેશનમાં કોઈ પણ નાનું છોડ જોવા મળ્યું નહીં. બરાબર. આપણે એ તારણ કાઢી શકીએ કે જ્યારે અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચા છોડ જન્યુઓનું નિર્માણ કરે છે ત્યારે પિત્ર જોડના એલીલ એકબીજાથી અલગ થાય અથવા વિશ્લેષણ પામે છે અને માત્ર એક જ એલીલ જન્યુમાં પ્રવેશ કરે છે. મતલબ કે જ્યારે અર્ધીકરણ હોય છે, આપણને ખબર છે ઘણી બધી વનસ્પતિઓમાં મેં તમને બતાવ્યું છે કે અર્ધીકરણ જે છે એ દ્વિકીય કોષમાં થાય છે અને અર્ધીકરણ પછી રંગસૂત્રોની સંખ્યા એકી થઈ જાય છે. બરાબર. તો અને જન્યુ કાયમ શું હોય છે? એકેકી હોય છે. તો જ્યારે આપણે કહીએ છીએ કે કોઈ અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચા છોડ જન્યુનું નિર્માણ કરે છે ત્યારે પિત્ર જોડના એલીલ એકબીજાથી અલગ થાય છે. અહીંયા આપણે 2 એલીલ લઈએ છીએ, કેપિટલ ટી. બરાબર. હવે આ બંને શું છે? એલીલ છે. તો એક એલીલ આ છે અને એક એલીલ આ છે. હવે જ્યારે જન્યુનું નિર્માણ થશે તો જન્યુનું નિર્માણ માટે ખાલી આ બેમાંથી કોઈ એક જ એલીલ આવશે, કાં તો આ કેપિટલ ટી આવે કાં તો આ કેપિટલ ટી આવે. તો કોઈ પણ જન્યુની અંદર કેવલ એક જ જશે, આખું જોડ તો નહીં જાય. બરાબર. તો આ એક જન્યુ બનશે અને આ એક બીજું જન્યુ બનશે. હવે એક જન્યુની અંદર આ ટી આવે કે આ ટી આવે, કોઈ એક જ આવશે તો સંભાવના કેટલી થઈ? આ બંને 100%. કોઈ એક આવે તેની સંભાવના કેટલી થઈ ગઈ? 50%. પ્રોબેબિલિટી કેટલી છે?
50% છે, કારણ કે બે જ જન્યુ છે, બેમાંથી કોઈ એક જ બે એલીલ છે, બે એલીલમાંથી કોઈ એક જ એલીલ જન્યુમાં પ્રવેશ કરશે તો એક એલીલને આવવાની શક્યતા કેટલી હોય છે? 50%. જો અહીંયા 4 હોતા તો આપણે કહેતા એની સંભાવના કેટલી થઈ જાય? 25%. 25, 25, 25, 25, 100 કરીને, બરાબર. આ રીતે જન્યુ નિર્માણ વખતે બે એલીલ પૈકી કોઈ એક જ એલીલ એક જન્યુમાં પ્રવેશ કરશે તો એક એલીલ જન્યુમાં પ્રવેશ કરે એની સંભાવના કેટલી હોય છે? 50%. અલગ થાય આના વિશ્લેષણ પામે છે અને માત્ર એક જ એલીલ જન્યુમાં પ્રવેશે છે. એલીલ્સનું આ વિશ્લેષણ યાદચ્છિક હોય છે, રેન્ડમ હોય છે, કોઈ પણ આવી શકે છે. યાદચ્છિકનું મતલબ આ બી આવી શકે છે અથવા તો આ બી આવી શકે છે. કોઈ બી એક જન્યુની અંદર એલીલ આવી શકે છે. એવું નહીં કે આ એક જન્યુમાં આ જ પ્રવેશ કરશે, આ નહીં પ્રવેશ કરી શકે. કોઈ બી એક આવશે, કાં તો આ આવી જાય કાં તો આ આવી જાય. જેમ કે તમને મનુષ્યના રંગસૂત્રોની અંદર જે પુરુષના શુક્રકોષ હોય છે એની અંદર એક્સ અને વાય હોય છે. તો આપણે કહીએ છીએ કે જ્યારે શુક્રકોષ બને છે ત્યારે 50% શુક્રકોષની અંદર એક્સ ક્રોમોઝોમ આવે, એક્સ રંગસૂત્ર આવે છે, ત્યારે 50%ની અંદર વાય હોય છે. તો 50% એક્સ અને 50% વાયનું મતલબ શું થયું કે અહીંયા કોઈ પણ જન્યુની અંદર પ્રવેશ કરી શકે છે. એની સંભાવના કેટલી હોય છે? 50%. સેમ અહીંયા પણ હશે. એલીલ્સનું આ વિશ્લેષણ રેન્ડમ હોય છે અને જન્યુમાં કોઈ એક એલીલ હોવાની સંભાવના 50% હોય છે. આ સંકર પ્રયોગના પરિણામો પરથી પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. આ પ્રકારે ઊંચા કેપિટલ ટીટી છોડના જન્યુમાં કેપિટલ ટી એલીલ અને નીચા ટીટી છોડમાં સ્મોલ ટી એલીલ હોય છે. ખ્યાલ આવી ગયું કે અહીંયા ઊંચા છોડમાં જન્યુમાં કેપિટલ ટીટી આપણે તો કેપિટલ ટીટી જન્યુ હોય તો એમાં એલીલ કેટલા હશે? 2 એલીલ, એક કેપિટલ ટી અને એક કેપિટલ ટી, પણ જન્યુમાં તો કાયમ એક જ જશે. એવી જ રીતે જો સ્મોલ ટી આ રીતના આપણે વાત કરીએ તો આના 2 એલીલ થયા કે સ્મોલ ટી, જન્યુમાં કોઈ એક જ એલીલ જશે તો આ એક બનશે અને આ એક બીજું બનશે. આ રીતે 50% સંભાવના છે કે જન્યુની અંદર એક એલીલ કોઈ પણ આવી શકે છે. ફલન દરમિયાન આ 2 એલીલ કેપિટલ ટી એક પિત્રમાંથી પરાગના માધ્યમ દ્વારા અને સ્મોલ ટી બીજા પિત્રમાંથી અંડકોષના માધ્યમથી આવીને જોડાણ પામીને એવા યુગ્મનજનું નિર્માણ કરે છે જેમાં એક કેપિટલ ટી એલીલ અને બીજો ટી સ્મોલ હોય છે. હવે આપણે એમ કહીએ કે આ જે કેપિટલ ટી છે, આ જે એલીલ છે, આ નર તરીકે છે, પરાગરજમાંથી મળે છે આ જન્યુ, અને માદા જે અંડકોષ હોય છે ત્યાંથી સ્મોલ ટી મળતો હોય છે, બરાબર, આ જન્યુની અંદર. તો આ બંને જન્યુનું જોડાણ થશે ફલન વખતે. ફલન પછી શું બનશે? યુગ્મનજ કે ફલિતાંડ બનશે. તો જે યુગ્મનજ અને અથવા તો ફલિતાંડ બનશે એમાં શું સંયોજન બનશે? કેપિટલ ટી અને સ્મોલ ટી. તો આ વિષમ યુગ્મી થયું, બરાબર. આ કયા પ્રકારનું ફલિતાંડ બનશે? વિષમ યુગ્મી. એક પિત્રમાંથી પરાગના માધ્યમ દ્વારા અને સ્મોલ ટી બીજા પિત્રમાંથી અંડકોષના માધ્યમથી આવીને જોડાણ પામીને એવા યુગ્મનજનું નિર્માણ કરે છે જેમાં એક કેપિટલ ટી એલીલ અને બીજો સ્મોલ ટી એલીલ હોય છે. ક્લિયર છે? બીજા શબ્દોમાં સંકરણમાં કેપિટલ ટી સ્મોલ ટી વિષમ યુગ્મી હોય છે. આ સંકરો ત્યાર પછી વિરોધાભાસી લક્ષણો પ્રદર્શિત કરતા એલીલ્સ ધરાવે છે. હવે આની અંદર આ બંને જે એલીલ છે એક ઊંચા છોડના લક્ષણો ધરાવશે તો બીજો એલીલ નીચા છોડના લક્ષણો ધરાવશે. તો બંને વિરોધાભાસી લક્ષણ થયા. આ છોડ વિષમ યુગ્મી છે. આવું જ્યારે આ રીતના એક કેપિટલ અને એક સ્મોલ આવશે તો આને આપણે શું કહીશું? વિષમ યુગ્મી હેટ્રોજાઇગસ. વિષમ યુગ્મી હેટ્રોજાઇગસ, બરાબર. આ સંકરો ત્યારબાદ વિરોધાભાસી લક્ષણો પ્રદર્શિત કરતા એલીલ ધરાવે છે. આ છોડ વિષમ યુગ્મી છે. પુનેટ સ્ક્વેર આકૃતિ 5.4ના અધ્યયનની મદદથી પિત્રો દ્વારા જન્યુના ઉત્પાદન, ફલિતાંડનું નિર્માણ, F1 અને F2 સંતતિના છોડને સમજી શકાય છે. હવે આને સમજવા માટે જે બ્રિટિશ વૈજ્ઞાનિક હતા, આગળ વાંચી લે પહેલાં પછી સમજણ પાડીએ. તેને બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનોલ્ડ G.C. પુનેટ દ્વારા વિકસાવવામાં આવી છે. આ આલેખી રજૂઆત જનીનિક સંકરણ પ્રયોગમાં સંતતિના સંભવિત બધા જનીન પ્રકારની ગણતરી કરવા માટે વપરાય છે. હવે કોઈપણ પિત્રમાંથી કયા પ્રકારના જન્યુમાંથી કયા એલીલ્સ આવશે અને એ એલીલ્સ કઈ રીતના જોડ બનાવશે એને સમજવા માટે બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ C. પુનેટે એક સ્ક્વેર
પુનેટ સ્ક્વેર વિકસિત કર્યું હતું, જેના દ્વારા જેટલા પણ જનીન પ્રકાર સંભવિત જેટલા બી જનીન પ્રકાર હોય એની ગણતરી આપણે કરી શકીએ છીએ. હમણાં હું તમને એક્સપ્લેન કરું છું. બધા જ સંભવિત જન્યને સૌથી ઉપરની હરોળમાં ડાબી બાજુના કોલમમાં બંને બાજુ લખવામાં આવે છે. બધા સંભવિત સંયોજનોને નીચેના સ્ક્વેર ખાનામાં દર્શાવવામાં આવે છે કે જે માહિતી સ્ક્વેર સ્વરૂપે રજૂ થાય છે. હવે દેખો, રેજિનોલ્ડ જે સી પુનેટ નામના સાયન્ટિસ્ટે એમને શું કર્યું કે નર માટે આપણે જે લક્ષણ લીધા હતા, કેપિટલ ટી, આ કોના માટેના જનીન છે? નર માટેના. જ્યારે માદા માટે આપણે લીધું હતું સ્મોલ ટી, બરાબર. તો જ્યારે આપણે આના બે એલીલ બનશે, બરાબર, આ બે એલીલ છે, તો અહીંયાથી બે જન્યુ બનશે, એક કેપિટલ ટી, બરાબર. અહીંયા બે જન્યુ બનશે સ્મોલ ટી, ઠીક છે. હવે આનાથી આની સાથે જોડાશે, આની સાથે જોડાશે, તો કેટલા સંબંધો થઈ શકે છે, શું પેર બની શકે છે? તો એના માટે એમને એક સ્ક્વેર પદ્ધતિ બતાવી હતી, જેને આપણે સમજીએ. આ રીતના ગ્રાફ તમે બનાવી શકો છો, બરાબર. હવે આની અંદર આ રીતના તો જે બી છે આ નરના છે, તો અહીંયા આપણે લખીએ કેપિટલ ટી આની સામે, અને જે માદાના છે એને આપણે આ જમણી સાઈડ પર લખીએ છીએ સ્મોલ ટી. આ નર માટે છે કેપિટલ ટી અને માદા માટે છે સ્મોલ ટી. તો આ રીતે એમને શું બનાવ્યું? સ્ક્વેર. આને કહીએ છીએ આપણે પુનેટ સ્ક્વેર, બરાબર. હવે આ પુનેટ સ્ક્વેરમાં આ બંનેની જોડ બનાવો. ટી સાથે જોડ બનાવે તો શું આવે? જો ટી આની સાથે જોડ બનાવે તો કેપિટલ ટી સ્મોલ ટી, આ ટી આની સાથે જોડ બનાવે તો કેપિટલ ટી સ્મોલ ટી, અને આ ટી પછી આની સાથે જોડ બનાવે તો કેપિટલ ટી સ્મોલ ટી. ફરીથી કહું છું, આ ટી આની સાથે જોડ બનાવે તો કેપિટલ ટી સ્મોલ ટી, આ જ ટી આની સાથે જોડ બનાવે તો એક કેપિટલ ટી એક સ્મોલ ટી. હવે આ જે ટી છે આની સાથે જોડ બનાવે તો કેપિટલ ટી સ્મોલ ટી, અને આ ટી આની સાથે જોડ બનાવે તો કેપિટલ ટી સ્મોલ ટી. તો હવે આપણે જે પિતૃ તરીકે લીધા હતા પી, તો F1 જનરેશનમાં તમને કયું જનીન પ્રકાર મળ્યું? વિષમયુગ્મી. તો વિષમયુગ્મી છે, તો જેટલા બી છોડ છે એ બધા છોડ કેવા આવશે? વિષમયુગ્મી અને ઊંચા. કારણ કે જે લક્ષણ પ્રભાવી હોય છે એ જ પોતાની અભિવ્યક્તિ કરે છે. પ્રચ્છન્ન લક્ષણ F1 જનરેશનમાં પોતાની અભિવ્યક્તિ કરતો નથી. તો અહીંયા આકૃતિમાં તમે દેખો, પુનેટ સ્ક્વેર બતાવેલું છે. આ એક ઊંચો છોડ છે જેનું જનીન પ્રકાર કેપિટલ ટી છે, એના બે એલીલ છે સ્મોલ કેપિટલ ટી, બરાબર. હવે આ નીચું છોડ છે એનું જનીન પ્રકાર સ્મોલ ટી છે, જેના બે જન્યો છે, બરાબર, સ્મોલ ટી, બરાબર. હવે આ જ પ્રક્રિયાને એમને પુનેટ સ્ક્વેર દ્વારા બતાવ્યું. તો અહીંયાથી એક કેપિટલ ટી, આ સ્મોલ ટી, તો આ છોડ કેવું આવશે? ઊંચું. પછી આ કેપિટલ ટી સ્મોલ ટી અહીંયા બતાવ્યું, તો આ છોડ કેવું આવશે? ઊંચું. આ ટીને આ ટી સાથે કર્યું તો કેપિટલ ટી સ્મોલ ટી આવશે, આ છોડ બી ઊંચું. અને છેલ્લે આ ટીને આની સાથે જોડ બનાવીએ તો કેપિટલ ટી સ્મોલ ટી આવશે, આ છોડ બી ઊંચું. મતલબ જે છે F1 જનરેશનમાં જેટલા બી છોડ મળ્યા છે, 4 મળ્યા છે, ચારે ચાર કેવા છે? એક જ પિત્રના લક્ષણ ધરાવે છે, અને એ પિત્ર કોણ છે? પ્રભાવી છે, બરાબર. તો અહીંયા પણ આ સમયુગ્મી હતું, આ બી સમયુગ્મી હતું, પરંતુ અહીંયા જનીન પ્રકાર કેવું થઈ ગયું છે? વિષમ જન્યુ, પરંતુ બધાનું સ્વરૂપ પ્રકાર ફિનોટાઇપ તો એક જ પિત્ર જેવું છે. ખ્યાલ આવી ગયું? આ લક્ષણ F1 જનરેશનમાં જોવા મળતું નથી, બરાબર. તો હવે આપણે આને આગળ પછી સમજીશું. પહેલાં દેખી લઈએ. પુનેટ સ્ક્વેરમાં ઊંચા કેપિટલ ટી નર પિત્ર અને નીચા ટી માદા છોડ દ્વારા ઉત્પન્ન જન્યો અને F1 સંતતિ પેઢી કેપિટલ ટી સ્મોલ ટી દર્શાવવામાં આવેલ છે, બરાબર. કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકારના F1 છોડને સ્વપરાગિત સ્વફલન કરાવ્યા છે. હવે ધારો કે અહીંયા આકૃતિમાં આ 4 છોડ હતા, આમાંથી કોઈ 2 છોડ લઈ લીધા, અહીંયા બરાબર, આ 2 છોડ લીધા અને એમની વચ્ચે શું કરાયું? સ્વફલન. કારણ કે એક જ પિત્રોના છે એટલે બધાનું જનીન પ્રકાર કેવું હશે? સરખું જ છે. તો આમની વચ્ચે શું કરાયું? સ્વફલન. હવે સ્વફલન કરાયું તો કયા પ્રકારના જે સંયોજન બની શકે છે? શું સંભાવના છે કે આ કેપિટલ ટી સ્મોલ ટી અને આ કેપિટલ ટી સ્મોલ ટી જ્યારે એકબીજા સાથે જોડાશે તો જ્યારે ફલિતાંડ બનશે તો આમાંથી કોઈ એક એલીલ અને આમાંથી કોઈ એક એલીલ આવશે. તો શું સંભાવના હોઈ શકે છે? કેટલા પ્રકારના એલીલ બની શકે છે એ આપણે પુનેટ સ્ક્વેર દ્વારા જાણી શકીએ છીએ. તો હવે હું તમને ખાલી આકૃતિ દ્વારા આ F1 જનરેશનમાં તમને એક કેપિટલ ટી સ્મોલ ટી મળ્યું, બીજું કેપિટલ ટી સ્મોલ ટી મળ્યું, કોઈ પણ બેને આપણે લઈ લઈએ છીએ, બરાબર. તો આ કઈ જનરેશન છે? F1.
બરાબર, આ લીધું છે. હવે આમની વચ્ચે શું કરાવીએ? સ્વફલન. શું કરાયું છે? સ્વફલન. બરાબર, સ્વફલન. તો હવે આનું પુનેટ સ્ક્વેર દ્વારા આપણે દેખીએ કે શું સંયોજન બનશે. મેં કીધું એકને આપણે જમણી બાજુ, તો એકને આપણે શું કરવાનું? ડાબી બાજુ. તો ફરીથી એક પુનેટ સ્ક્વેર બનાવીએ આ રીતનું. બરાબર, તો આ છે જમણી બાજુ અને આ છે ડાબી બાજુ. તો આ રીતનું સ્ક્વેર બનાવી દઈએ. એક સાઈડ પર આપણે લખીશું કેપિટલ ટી, સ્મોલ ટી. અહીંયા લખીશું કેપિટલ ટી, સ્મોલ ટી. તમને ખબર છે કે અહીંયાથી મેં સિંગલ સિંગલ કેમ લખ્યા? કારણ કે જન્યો કાયમ સિંગલ હોય છે. બરાબર, એ ભલે બે હોય તો આના જન્યુ કેટલા બનશે? બે બનશે. એક કેપિટલ ટી બનશે, બીજું સ્મોલ ટી બનશે. અહીંયા બી એક જન્યુ કેપિટલ ટી, બીજું સ્મોલ ટી. તો જન્યુને આપણે અલગ અલગ લખી દીધું. હવે સંભાવના શું છે કે દેખીએ પુનેટ સ્ક્વેર દ્વારા. જો આ ટી આની સાથે જોડાય તો શું બનશે? કેપિટલ ટી ટી. તો આવો છોડ કેવું થયું? સમયુગ્મી થયું. અને કેવું આવશે? ઊંચું. સમયુગ્મી ઊંચું. બરાબર. હવે બીજું, આ ટી આની સાથે જોડ બનાવે તો આપણે અહીંયા લખીએ છીએ કેપિટલ ટી અને સ્મોલ ટી. કેપિટલ ટી, સ્મોલ ટી. તો આ શું થયું? ઊંચું છોડ તો આ બી હશે, પરંતુ આ કેવું આવશે? વિષમયુગ્મી. આ સમયુગ્મી ઊંચું, વિષમયુગ્મી ઊંચું. બરાબર. હવે આની સાથે આપણે જોડ બનાવીએ. તો આ સ્મોલ ટી છે અને આ કેપિટલ ટી છે. તો આપણે સ્મોલ ટી અને કેપિટલ ટી પણ લખી શકીએ, પણ આપણને અહીંયા એક સરખું હોવું જોઈએ. તો આપણે પહેલાં કેપિટલ લેટરને જ લખીશું. તો કેપિટલ ટી અને સ્મોલ ટી. આ કેપિટલ ટી અને આ સ્મોલ ટી. તમે સ્મોલ ટી આગળ લખો અને કેપિટલ ટી પાછળ લખો તોય કોઈ વાંધો નહીં, એ વિષમયુગ્મી જ કહેવાશે. બરાબર. તો આ શું બની ગયું? વિષમયુગ્મી ઊંચો છોડ. હવે આની સાથે જોડ બનાવીએ તો આ શું આવશે? સ્મોલ ટી, સ્મોલ ટી. તો આ બી સમયુગ્મી છે, પરંતુ આ સમયુગ્મી છે, પરંતુ કયો છોડ આવશે? બંને નીચો છોડ. સમયુગ્મી નીચો છોડ. તો જેમ આપણે પહેલાં મેં જે ચેકર બોર્ડ દ્વારા તમને સમજાયું હતું લાસ્ટ વિડીયોમાં, એના દ્વારા બી તમે કરી શકો છો. અને આ પુનેટ સ્ક્વેર છે એના દ્વારા પણ કરી શકો છો. બરાબર. તો આ રીતે આપણે દેખીએ છીએ કે અહીંયા જે આપણને જનીન પ્રકાર જોવા મળશે એ ફલિતાંડમાં એ શું મળશે? કેપિટલ ટી ટી, આ વાળું નંબર 1. બીજું મળશે બે કેવા છે? કેપિટલ ટી, સ્મોલ ટી. કેપિટલ ટી, સ્મોલ ટી. આ વાળું કેપિટલ ટી, સ્મોલ ટી. બરાબર. અને આ ચોથું શું મળશે? સ્મોલ ટી, સ્મોલ ટી. તો આ થયું સમયુગ્મી ઊંચો, આ વિષમયુગ્મી ઊંચો, આ વિષમયુગ્મી ઊંચો અને આ સમયુગ્મી નીચો. બરાબર. આ રીતના મળ્યા. તો અહીંયા તમે દેખો સમયુગ્મી કેટલા છે? 2. વિષમયુગ્મી કેટલા છે? 2. બરાબર. પરંતુ આ જે સમયુગ્મી ઊંચો છે અને આ બી ઊંચા તો ત્રણેય છે. બરાબર. પરંતુ આ સમયુગ્મી છે અને આ વિષમયુગ્મી છે. તો આપણે કહીએ કે સમયુગ્મી ઊંચો 1 છે, વિષમયુગ્મી ઊંચા 2 છે અને સમયુગ્મી નીચો 1 છે. તો હવે તમે દેખો કે આ ત્રણેય છોડ કેવા છે? ઊંચા છે. તો બહારથી દેખતા તો ત્રણેયની ઊંચાઈ એક સરખી હશે અને આની ઊંચાઈ કેવી છે? નાની છે. તો આ નાનો છોડ છે. તો જે ફર્સ્ટ જનરેશનમાં આપણે પિતૃ છોડ નાનો લીધો હતો એ તમને ક્યાં જોવા મળ્યું? પિતૃ જે હતા પેરેન્ટ, F1 જનરેશનમાં તો કોઈ બી નીચું છોડ નહીં મળ્યું. એ નીચું છોડ આપણને ક્યારે મળે છે? F2 જનરેશનમાં. ક્યારે મળે છે? F2 જનરેશનમાં. બરાબર. અને F2 જનરેશનમાં તમને 3 છોડ ઊંચા મળ્યા, પણ 3 છોડ બહારથી દેખવામાં એક જેવા જ દેખાય છે, પરંતુ એમનું જે જનીન પ્રકાર છે એ અલગ અલગ છે. એક છોડનું જનીન પ્રકાર સમયુગ્મી છે, તો બીજા 2 છોડનું જનીન પ્રકાર વિષમયુગ્મી છે. ભલે 3 ઊંચા છે. બરાબર. તો આ રીતે સ્વરૂપ પ્રકાર ફિનોટાઈપ એક સરખું હોઈ શકે, પરંતુ જીનોટાઈપ એ શું હોય છે? અલગ અલગ છે. બરાબર. આને આપણે પુનેટ સ્ક્વેર દ્વારા સમજ્યું છે. પુનેટ સ્ક્વેરમાં કેપિટલ ટી પિતૃ અને નીચા ટી સ્મોલ ટી માદા છોડ દ્વારા ઉત્પન્ન જન્યો અને F1 સંતતિ પેઢી કેપિટલ ટી સ્મોલ ટી દર્શાવવામાં આવેલ છે. કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકારના F1 છોડને સ્વપરાગિત સ્વફલન કરાવ્યા છે. F1 પેઢીના માદા અંડકોષ અને નરને ક્રમશઃ ફિમેલ અને મેલ. આને શું કહેવાય છે? ફિમેલ. પ્લસ હોય તો ફિમેલ અને એરો હોય તો મેલ. આ રીતે સંકેત દ્વારા દર્શાવવામાં આવ્યા છે. દેખો, આપણે કહીએ છીએ કે અહીંયા જે મેલ હોય એના માટે આપણે સંકેત તરીકે શું વાપરીએ છીએ? તીર. અને બીજા માટે પ્લસનું નિશાન કરીએ છીએ. અહીંયા નહીં આપ્યું છે, પણ આપણે કરી શકીએ. બરાબર. તો જનીન પ્રકાર
કેપિટલ ટીટીના F1 છોડ 100 ફલન કરાવવાથી સરખી સંખ્યામાં કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા જન્યુ ઉત્પન્ન કરશે. મેં હમણાં તમને કીધું કે અહીંયાથી બે જન્યુ બનશે, એક કેપિટલ ટી બનશે અને બીજો જન્યુ સ્મોલ ટી બનશે. અહીંયા બી બે જન્યુ બનશે, એક આ કેપિટલ ટી અને બીજો સ્મોલ ટી. આ બે જન્યુ બન્યા, બરાબર. આ રીતના જનીન પ્રકાર ટીટીના F1 છોડ 100 ફલન કરાવતી સરખી સંખ્યામાં કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા જન્યુ ઉત્પન્ન કરે છે. જ્યારે ફલન થાય છે ત્યારે જનીન પ્રકાર ટીના પરાગરજ દ્વારા જનીન પ્રકાર કેપિટલ ટી અને સ્મોલ ટીના અંડકોષને પરાગિત કરવાની સંભાવના 50% છે. હવે આ જે અહીંયા આકૃતિમાં તમે દેખો કે આ જે કેપિટલ ટી છે, ધારો કે આ પરાગરજ છે અને આ બે અંડકોષ ધરાવતા જન્યુ છે, બરાબર. તો એક અંડકોષની અંદર કેપિટલ ટી જનીન પ્રકાર છે, બરાબર, અને એકમાં સ્મોલ ટી છે. તો આ પરાગરજ આ અંડકોષ સાથે બી જોડાણ કરી શકે છે અને આ પરાગરજ આ અંડકોષ સાથે પણ જોડાણ કરી શકે છે. તો એક પરાગરજનું કોઈ પણ એક અંડકોષ સાથે જોડાવાની તક કેટલી છે? 50%. કારણ કે બંને છે એટલે 100%. કોઈ એક સાથે જોડાય એની સંભાવના કેટલી છે? 50%. આ ઉપરાંત જનીન પ્રકાર ટીના પરાગરજના જનીન પ્રકાર કેપિટલ ટી અને જનીન પ્રકાર ટીના અંડકોષને પરાગિત કરવાની સંભાવના પણ 50% હોય છે. હવે આ જે બીજું પરાગરજ છે, ધારો કે સ્મોલ ટી છે, આ સ્મોલ ટી આ બે અંડકોષ બે જનીન ધરાવતા અંડકોષ સાથે જોડાણ કરે, ફલન કરે, તો શું સંભાવના હશે કે આ સ્મોલ ટી કેપિટલ સી સાથે પણ જોડાણ કરી શકે છે અને આ સ્મોલ ટી સી સાથે પણ જોડાણ કરી શકે છે. તો કોઈ પણ અંડકોષ સાથે આ પરાગરજ જોડાણ કરે તો એની સંભાવના કેટલી હોય? 50%. યાદચ્છિક આધારિત ફલનનું પરિણામ એ હોય છે કે ફલિતાંડ યુગ્મનજ અથવા ઝાયગોટ કેપિટલ ટી સ્મોલ ટી અથવા તો ટીટી જનીન પ્રકારના હોઈ શકે. હવે અહીંયા તમે દેખો કે આ એક કેપિટલ ટી, તો અહીંયા આવ્યું કેપિટલ ટી. આ ટી આની સાથે જોડાણ કરે તો કેપિટલ ટી સ્મોલ ટી, આ સ્મોલ ટી કેપિટલ ટી સાથે જોડાણ કરે તો કેપિટલ ટી સ્મોલ ટી, અને આ સ્મોલ ટી સાથે જોડાણ કરે તો શું આવે? બે સ્મોલ ટી. તો આ રીતે કોઈ પણ રીતે તમે કરી શકો છો. એવું જરૂરી નથી કે મેં કીધું કે આ આની સાથે જોડાણ કરે પછી આ આની સાથે, એવું નથી. એવું બી કરી શકાય કે આ કેપિટલ ટીટી હોય પછી આ આની સાથે હોઈ શકે, પછી જો આ આની સાથે જોડાણ કરે તો પછી આ આની સાથે જોડાણ કરી શકીએ છીએ. મારું કહેવાનો મતલબ છે તમે આની સાથે આ બંનેને લો કે આની સાથે આ બંનેને લો, રિઝલ્ટ એક જ આવવાનું છે. તો જનીન પ્રકાર આપણને 3 મળવાના છે, કેપિટલ ટીટી, કેપિટલ ટી સ્મોલ ટીટી. અહીંયા તમે દેખો કે સ્વરૂપ પ્રકાર મતલબ ફિનોટાઈપ 3 ઊંચા છે આ દેખાવમાં, તો આને 3 ઊંચા અને એક જ નીચું છે, તો રેશિયો શું આવ્યું એનું? 3:1. એવી જ રીતે જનીન પ્રકાર જીનોટાઈપ પ્રમાણ કેપિટલ ટીટી સમયુગ્મી કેટલું છે? 1, વિષમયુગ્મી કેટલા છે? 2, અને સંયુગ્મી નીચો છોડ કેટલું છે? 1. તો જીનોટાઈપ શું આવ્યું? 1:2:1, 1:2:1, 1:2:1, બરાબર. આ રીતે આપણને પુનેટ સ્ક્વેરની મદદથી શુદ્ધ ઊંચા શુદ્ધ નીચા છોડ વચ્ચે જો સંકરણ કરાવવામાં આવે તો આપણને શુદ્ધ ઊંચી જાતિ કેટલી, શુદ્ધ નીચી જાતિ કેટલી અને વિષમયુગ્મી પ્રકારની કેટલી જાતિઓ જોવા મળે છે એને આપણે જોઈ શકીએ છીએ, બરાબર. પુનેટ સ્ક્વેર દ્વારા યાદચ્છિક ફલનના પરિણામ સ્વરૂપ 1/4 ટીટી, 1/2 કેપિટલ ટી સ્મોલ ટી અને 1/4 સ્મોલ ટીટી જોઈ શકાય છે. એનો મતલબ શું થયું? આને આ રીતે સમજો. ટોટલ કેટલી સંતાન છે, કેટલી સંતતિ છે? 4. 1, 2, 3, 4, બરાબર. તો અહીંયા બી 4 જ છે. 4 પૈકી કેટલી ઊંચી છે? 1, 2, 3, બરાબર. તો આપણે શું કહીએ છીએ? 3 ઊંચી 1 નીચી. તો અહીંયા 4માંથી 3 ઊંચી અને 4માંથી 1 શું છે? નીચી. તો 3/4 1/4 લખી શકાય, બરાબર. હવે અહીંયા દેખો કે જનીન પ્રકારમાં એક શું છે? સમયુગ્મી છે. તો 4 પૈકી 1 સમયુગ્મી, 4 પૈકી 2 વિષમયુગ્મી અને 4 પૈકી 1 સમયુગ્મી પ્રચ્છન્ન. આ પ્રભાવી, આ પ્રચ્છન્ન, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ 1/4 2/4 1/4, બરાબર. મતલબ ટોટલ 100% છે. તો 100%માં 50% કેવી છે? વિષમયુગ્મી. 25% કેવી છે? સમયુગ્મી પ્રભાવી. 25% કેવી છે? સમયુગ્મી પ્રચ્છન્ન, બરાબર. મતલબ જો તમને ના સમજ પડી હોય તો હું ફરીથી તમને કહું કે આ રીતે આપણે કરીએ કે જનીન પ્રકાર કેટલું છે? 1:2:1. તો ટોટલ કેટલી સંખ્યા થઈ? 4. 4માંથી 1 કેવી છે? કેપિટલ ટીટી, કેપિટલ ટી સ્મોલ ટી,
અને સ્મોલ ટી, તો 1/4 શું છે કેપિટલ ટી, 2/4 કેટલી છે કેપિટલ ટી સ્મોલ ટી, અને 1/4 શું છે સ્મોલ ટી. તો હવે આને આપણે શું કહીએ કે 25% કેપિટલ ટી છે, 2/4 મતલબ 1/2 મતલબ 50%, 50% આ છે અને 25% આ છે. ટોટલ સરવાળો કરો તો 1 આવી જાય, 100% થઈ જાય. બરાબર, આ રીતે આપણે રેશિયો પણ કાઢી શકીએ છીએ. 1/4 કેપિટલ ટી, 1.5 કેપિટલ ટી સ્મોલ ટી, અને 1/4 જે છે સ્મોલ ટી જોઈ શકાય છે. જો કે F1 જનરેશનમાં જનીન પ્રકાર વિષમયુગ્મી કેપિટલ ટી સ્મોલ ટી હોય છે, પણ સ્વરૂપ પ્રકાર ઊંચો જોવા મળે છે. હવે તમે F1 જનરેશનને દેખો, આ F1 જનરેશન છે, આની અંદર તમને બધા જ ઊંચા છોડ મળ્યા છે. બરાબર, પણ 4 કેવા છે વિષમયુગ્મી છે. F2 જનરેશનમાં તમને ઊંચો છોડ બી મળ્યો, નીચે છોડ બી મળ્યો. બરાબર, અને જે જનીન પ્રકાર છે એ પણ તમને અલગ અલગ મળ્યો. અહીંયા જનીન પ્રકાર બી એક સરખું છે અને સ્વરૂપ પ્રકાર પણ એક સરખું છે. ક્યારે F1માં, જ્યારે F2 પેઢીની અંદર તમને જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બંને અલગ અલગ જોવા મળે છે. F2માં 4માંથી 3 છોડ ઊંચા, જેમાં કેટલાક કેપિટલ ટી અને જ્યારે અન્ય કેપિટલ ટી સ્મોલ ટી જનીન સ્વરૂપ ધરાવતા હતા. બાહ્ય સ્વરૂપથી તેઓને ઓળખી શકાતા નથી. તેઓમાં જનીન પ્રકાર કેપિટલ ટી કે કેપિટલ ટી સ્મોલ ટી છે. દેખો અહીંયા આ F2 જનરેશનમાં 3 છોડને દેખો. હવે જો નીચે આ જે લખેલું છે એ તમને ન દેખાડીએ તો તમે આમાં ફેર કરી શકો છો કે કયો વિષમયુગ્મી કયો સમયુગ્મી? નહીં કરી શકતા, કારણ કે બહારથી 3 કેવા દેખાય છે, એક સરખા દેખાય છે. પરંતુ 3 ઊંચા તો છે, પરંતુ આમનું જે જનીન પ્રકાર છે એ કેવા છે, અલગ અલગ છે. જ્યારે સ્વરૂપ પ્રકાર કેવું છે, એક જેવું જ છે, બધા જ ઊંચા છે. બરાબર, બાહ્ય સ્વરૂપમાંથી તેઓ ઓળખી શકાતા નથી કે તેઓમાં જનીન પ્રકાર કેપિટલ ટી કે કેપિટલ ટી સ્મોલ ટી છે. આથી જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટીમાંથી માત્ર એક જ લક્ષણ કેપિટલ ટી ઊંચાની અભિવ્યક્તિ થાય છે. જ્યારે આપણે આ રીતનું વિષમયુગ્મી જનીન પ્રકાર જોઈએ છીએ ત્યારે અહીંયા ભલે બંને જન્યુઓ અહીંયા આવેલા હોય, પણ અહીંયા દેખાવ તો માત્ર કેપિટલ જે પ્રભાવી લક્ષણ હશે એનું જ થશે. જે સ્મોલ લેટર છે એ પોતાની અભિવ્યક્તિ કરતો નથી. આથી કહેવામાં આવે છે કે લક્ષણ કેપિટલ ટી અથવા ઊંચા LLT અથવા નીચા લક્ષણ ઉપર પ્રભાવી છે. મતલબ આ જે કેપિટલ ટી છે એ સ્મોલ ટી પર પ્રભાવી છે. આ જ લક્ષણની F1માં પ્રભુતાની અસર હોય છે. તમે દેખ્યું હતું કે F1 જનરેશનમાં બધા જ છોડ ભલે વિષમયુગ્મી હતા, કેપિટલ ટી અને સ્મોલ ટી હતા, પણ જે દેખાવ હતું એ તો ઊંચા છોડનું જ હતું. તો મતલબ શું છે કે ભલે જનીન પ્રકાર વિષમયુગ્મી હોય, પરંતુ સ્વરૂપ પ્રકાર તો જે પ્રભાવી લક્ષણ હશે એનું જ હશે. અને અહીંયા પ્રભાવી લક્ષણ કયું છે, કેપિટલ ટી, એટલે ઊંચો. તો બધા જ જે છોડ છે એ દેખાવમાં કેવા હશે, ઊંચા. આ જ લક્ષણની F1માં પ્રભુતાની અસર હોય છે કે બધા છોડ ઊંચા હોય છે, ભલે પછી જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય. બરાબર, અને F2 પેઢીમાં 4માંથી 3 છોડ ઊંચા હોય છે, ભલે જનીન પ્રકાર 1/2 હાફ કેપિટલ ટી અને 1/4 સ્મોલ ટી કેપિટલ ટી હોય છે. જેમ કે મેં આગળ તમને બતાવી દીધું છે કે અહીંયા 4માંથી 1 સમયુગ્મી ઊંચા, જ્યારે 2 જે છે વિષમયુગ્મી ઊંચા છે. બરાબર, 2 તો 4માંથી 2 વિષમયુગ્મી ઊંચા, 4માંથી 1 સમયુગ્મી ઊંચો છોડ જોવા મળે છે. ક્યારે? F2 જનરેશનમાં, ભલે જનીન પ્રકાર જે બી હોય. અંતમાં સ્વરૂપ પ્રકાર અનુસાર 4માંથી 3 છોડ કેવા હતા, ઊંચા હતા. 1/4 કેપિટલ ટી અને 1/2 કેપિટલ ટી સ્મોલ ટી, અને 1/4 જે છે એ નીચા એટલે કે સ્મોલ ટી એટલે કે 3:1 પ્રમાણ, પરંતુ તેનો જનીન પ્રકાર પ્રમાણ 1:1 હતું. હવે તમને સમજી ગયું હશે કે સ્વરૂપ પ્રકારનો મતલબ હોય છે કે જે બહારથી દેખાય છે એને કહેવાય સ્વરૂપ પ્રકાર. જેમ કે 1, 2, 3 ઊંચા અને 1 નીચું. તો રેશિયો શું આવ્યું? 3 સ્વરૂપ પ્રકારનું, 3 ઊંચા અને 1 નીચું. બરાબર, હવે આને છોડી દો, આના પ્લાન્ટને છોડી દો, ખાલી એમનું જનીન પ્રકાર દેખો. તો આ સમયુગ્મી ઊંચું તો TT1, આ 2 વિષમયુગ્મી ઊંચા તો TT2, અને સ્મોલ ટીટી એ કેવું છે, એક જ છે નીચો. તો આ રીતે જનીન પ્રકાર શું આવ્યું? 1:1.
तो मतलब શું થયું કે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર કાયમ એક સરખા હોતા નથી, બરાબર, એ અલગ અલગ હોય છે. કેપિટલ ટી સ્મોલ ટીટીને 1/4 1/2 1/4 પ્રમાણમાં ગાણિતિક દ્વિપદી સઘનતા ax+by² માં વ્યક્ત કરી શકાય છે, જેમાં કેપિટલ ટી અને સ્મોલ ટી જન્યુયુક્ત જન્યુઓને સમાન આવૃત્તિ હાફમાં રહે છે. આ પદને નીચે પ્રમાણે વિસ્તૃત કરી શકાય છે. હવે આની જગ્યાએ તમે કેપિટલ ટીને હાફ લખો અને સ્મોલ ટીને હાફ લખો અને એનું વર્ગ કાઢો તો તમને આ એક સમીકરણ મળશે, બરાબર. મેન્ડલે F2 છોડને સ્વફલન કરાવ્યા. F2 છોડ વચ્ચે શું કરાયું હતું? સ્વફલન. અને જોયું કે F3 અને F4 પેઢીઓમાં F2ના નીચા છોડ માત્ર નીચા જ ઉત્પન્ન થાય છે. મતલબ હવે મેન્ડલે આની આગળ પણ F2 જનરેશન પછી પણ એમને પ્રયોગ આગળ વધાવી રાખ્યું, એમને બંધ નહીં કર્યું. F2 છોડને સ્વફલન કરાયા. હવે આ જે છોડ હતા એમની વચ્ચે પણ એને શું કરાયું? સ્વફલન કરાયું. આ બેની વચ્ચે કરાયું હોય, 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 કોઈ પણ બે છોડ વચ્ચે શું કરાયું? સ્વફલન. તો તેના કારણે એમને કઈ પેઢી મળશે? F3. અને F3માં સ્વફલન કરાયું તો શું મળશે? F4. તો એમને દેખ્યું કે F3 અને F4 પેઢીઓમાં F2ના નીચા છોડ માત્ર નીચા જ ઉત્પન્ન થાય છે. તો એમને દેખ્યું કે જે નીચો છોડ હતો એ કાયમ નીચું જ હોય છે. તેણે એ તારણ મેળવ્યું કે નીચાનો જનીન પ્રકાર સમયુગ્મી ટીટી હતું. એમને દેખ્યું કે જ્યારે બી નીચો છોડ મળ્યો તો ત્યારે એનો જીનોટાઈપ શું હતું? સ્મોલ ટીટી. મતલબ કે પ્રચ્છન્ન લક્ષણ સમયુગ્મી સ્થિતિમાં જ અભિવ્યક્ત થાય છે. જ્યારે બી પ્રચ્છન્ન લક્ષણ વિષમયુગ્મીમાં આવશે તો પછી એ પોતાની અભિવ્યક્તિ કરી શકતો નથી, ત્યારે પ્રભાવી લક્ષણ જ પોતાની અભિવ્યક્તિ કરશે. મતલબ કહેવાનું છે કે નીચો છોડ જે પણ પેઢીમાં જોવા મળ્યું હશે ત્યારે એનો જનીન પ્રકાર માત્ર ને માત્ર સ્મોલ ટીટી હશે. કોઈ દિવસ પણ એમાં કેપિટલ ટી કે સ્મોલ ટી કે આવી રીતનું જનીન પ્રકાર જોવા મળે નહીં. ખ્યાલ આવી ગયું? પ્રચ્છન્ન લક્ષણ કાયમ સમયુગ્મી સ્થિતિમાં જ અભિવ્યક્ત થાય છે. વિષમયુગ્મી પરિસ્થિતિમાં એ અભિવ્યક્ત થતો નથી. સમયુગ્મી ટીટી હતો. તમે શું વિચારો છો? જો તેણે બધા F2માં ઊંચા છોડને સ્વપરાગિત કર્યા હોય તો તેને શું જોવા મળ્યું હશે? જ્યારે એ એક પણ ઊંચો છોડને F2ના ઊંચા છોડને સ્વપરાગિત કરે તો પછી એને કાયમ કેવું મળશે? અલગ અલગ પ્રકારના. હવે F2માં ઊંચા છોડને સ્વપરાગિત કરે તો તમે દેખો અહીંયા F2માં આ 3 ઊંચા છે. હવે આની સાથે ક્રોસ કરાવે, આની સાથે ક્રોસ કરાવે તો તમે દેખો, મેં તમને કરીને બતાવું છું કે શું રિઝલ્ટ મળશે. ધારો કે આપણે આ પુનેટ સ્ક્વેર ફરીથી બનાવીએ છીએ, બરાબર. આ બે તો અહીંયા F2 જનરેશનની અંદર આપણે શું લઈએ છીએ? કેપિટલ ટી. તો અહીંયા મેં લખી દીધું કેપિટલ ટી અને આ કેપિટલ ટી, અને અહીંયા બીજું છોડ લીધું કેપિટલ ટી સ્મોલ ટી. તો એક લીધું આપણે કેપિટલ ટી, બીજું લીધું સ્મોલ ટી. હવે શું સંભાવના હોઈ શકે? આની સાથે કરો તો કેપિટલ ટી એટલે ઊંચો છોડ આવશે સમયુગ્મી. આની સાથે કરો તો કેપિટલ ટી આ આવશે સમયુગ્મી ઊંચો. આની સાથે કરો તો કેપિટલ ટી સ્મોલ ટી આવશે તો વિષમયુગ્મી ઊંચો, બરાબર. અને આની સાથે કરો તો કેપિટલ ટી સ્મોલ ટી આવશે, પણ આ બી વિષમયુગ્મી ઊંચું આવશે. મતલબ કે જ્યારે તમે F2 પેઢીના કોઈ પણ છોડ વચ્ચે સંકરણ કરાવશો બે છોડ વચ્ચે તો તમને રિઝલ્ટ જે છે એ શું મળશે? બધા જ ઊંચા મળશે. આ પિત્ર તરીકે થયા. તો આ જે છે F1 પેઢી આવશે તો F1 પેઢીની અંદર તમે દેખો કે બધા છોડ કેવા છે? આ બે છોડ ઊંચા છે સમયુગ્મી. કેપિટલ ટી કેટલા છે? 2 છે. તો આને આપણે કહીશું સમયુગ્મી ઊંચા. અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી કેટલા છે? 2 છે, બરાબર. તો આ બે છોડ કેવા થયા? વિષમયુગ્મી ઊંચા, બરાબર. તો આ રીતે આપણે દેખીએ છીએ કે 4 છોડ મળ્યા, 4માંથી 2 સમયુગ્મી ઊંચા છે અને 2 વિષમયુગ્મી ઊંચા છે. ઓવરઓલ 4નું સ્વરૂપ પ્રકાર કેવું હશે? ઊંચા, બરાબર. તો અહીંયા 4 ઊંચા છોડ જોવા મળશે, પરંતુ એમનો જીનોટાઈપ જે છે એ સમયુગ્મી અને વિષમયુગ્મી બંને પ્રકારનો હોઈ શકે છે. પુનેટ સ્ક્વેરમાં ઊંચા ટીટી છે ને
ઉપરના ફકરા પરથી સ્પષ્ટ થાય છે કે ગણિતીય સંભાવનાના પ્રયોગ દ્વારા જનીન પ્રકાર પ્રમાણની ગણતરી કરી શકાય છે, પરંતુ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને જનીન પ્રકારની સંરચનાનું જ્ઞાન સંભવ થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે F1 અથવા F2ના ઊંચા છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી અથવા કેપિટલ ટી સ્મોલ ટી છે એવું અનુમાન થઈ શકતું નથી. એટલા માટે F2ના ઊંચા છોડના જનીન પ્રકારના નિર્ધારણ માટે મેન્ડલે F2ના ઊંચા છોડને નીચા છોડ સાથે સંકરણ કરાયું. આને કસોટી સંકરણ કહે છે. મતલબ અહીંયા તમને જનીન પ્રકાર દેખવું છે તો મેન્ડલે શું કર્યું કે જે F2ના ઊંચા છોડના જનીન પ્રકારનું નિર્ધારણ માટે F2ના ઊંચા છોડને નીચા છોડ સાથે સંકરણ કરાયું. હવે આને સમજવા માટે જેને એને શું નામ આપ્યું છે? ટેસ્ટ ક્રોસ. શું કીધું? ટેસ્ટ ક્રોસ. પહેલાં તો હું તમને સમજણ પાડું છું કે એકચ્યુઅલીમાં ટેસ્ટ ક્રોસનું શું મતલબ હોય છે. દેખો, આપણે પિતૃ તરીકે પેરેન્ટ તરીકે શું લીધું હતું? કેપિટલ ટી અને સ્મોલ ટી લીધું હતું. બરાબર. આ પ્રભાવી છે અને આ પ્રભાવી લક્ષણ છે અને આ પ્રચ્છન્ન લક્ષણ છે. બરાબર. હવે જ્યારે આની જોડે સંકરણ કરાયું તો F1 જનરેશનમાં આપણને બધા જ કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી ઊંચા મળ્યા હતા, 4 છોડ. બરાબર. તમે આગળ દેખી લેજો ફરીથી. તો જ્યારે આપણને આ રેશિયો મળ્યું છે વિષમયુગ્મી, તો હવે અને એમના કોઈ પણ પિતૃ દ્વારા ક્રોસ કરાવીએ. પિતૃ આના F1 જનરેશનને સ્વફલન નહીં કરાવતા, આને પોતાના પિતૃ દ્વારા જ્યારે આપણે ક્રોસ કરાવીએ છીએ તો એને કહેવાય છે બેક ક્રોસ. શું કીધું મેં? F1 જનરેશનને જ્યારે પી સાથે ક્રોસ કરાવીએ તો જે સંકરણ છે એને શું કહેવાય છે? તો જે સંકરણ હોય છે એને બેક ક્રોસ કહીએ છીએ. બેક ક્રોસનો મતલબ છે કે સંતતિને પિતૃ દ્વારા ક્રોસ કરાવવું. હવે કોઈ પણ પિતૃ હોઈ શકે છે, પ્રભાવી પિતૃ હોઈ શકે છે કે પ્રચ્છન્ન. ધારો કે મેં અહીંયા એમ કહું છું કે આ સંતતિ છે કેપિટલ ટી સ્મોલ ટી, આ અહીંયા લખ્યું, આનું ક્રોસ હું પ્રભાવી પિતૃ જોડે કરાવું તો આની સામે શું લખું? કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર. તો જ્યારે ખ્યાલ આવી ગયું. તો જ્યારે આપણે સંતતિને એમના પિતૃ સાથે ક્રોસ કરાવીએ છીએ તો આવા ક્રોસને આપણે શું કહીએ છીએ? બેક ક્રોસ. હવે બેક ક્રોસના 2 પ્રકાર છે. એક છે આઉટ ક્રોસ અને બીજું છે ટેસ્ટ ક્રોસ, કસોટી સંકરણ. બરાબર. ટેસ્ટ ક્રોસ જે આપણે વાંચવાના છીએ. તો આઉટ ક્રોસ ક્યારે? જ્યારે કોઈ સંતતિ F1 જનરેશન, આ કઈ જનરેશન છે? F1, એને એના પ્રભાવી પિતૃ સાથે ક્રોસ કરાવી. પ્રભાવી મતલબ કેપિટલ ટી, આ શું છે? પી. એમની વચ્ચે ક્રોસ કરાવીએ તો આને કહેવાય આઉટ ક્રોસ. અને જ્યારે ટેસ્ટ ક્રોસનો મતલબ છે કે જ્યારે F1ને આપણે આ F1 છે, F1 સંતતિને એના પ્રચ્છન્ન પિતૃ સાથે, આ પ્રચ્છન્ન પિતૃ છે એની સાથે ક્રોસ કરાવીએ તો એને શું કહેવાય છે? ટેસ્ટ ક્રોસ. ક્લિયર થઈ ગયું? ફરીથી કહું છું, આને સમજી લો. બેક ક્રોસનું મતલબ હોય છે, બેક મતલબ પાછળનું. પાછળ કોણ? પિતૃ છે. તો જ્યારે સંતતિને એના કોઈ પણ પિતૃ સાથે આપણે ક્રોસ કરાવીએ, કોઈ પણ એક સાથે. બરાબર. ધારો કે કેપિટલ સંતતિમાં જનીન પ્રકાર કેવું છે? કેપિટલ ટી સ્મોલ ટી. તો અહીંયા મેં લખ્યું કેપિટલ ટી સ્મોલ ટી અને આનું સંકરણ આપણે આ પિતૃ સાથે કરાવીએ કાં તો આ પિતૃ સાથે કરાવીએ. તો કોઈ પણ પિતૃ સાથે કરાવીએ તો એને આપણે શું કહીએ છીએ? બેક ક્રોસ. બરાબર. બેક ક્રોસના કેટલા પ્રકાર છે? 2. એક પ્રકાર છે આઉટ ક્રોસ નંબર 1 અને નંબર 2 ટેસ્ટ ક્રોસ. જ્યારે કોઈ F1 જનરેશનની સંતતિને એના પ્રભાવી પિતૃ સાથે, કેપિટલ ટી ધરાવતા પિતૃ સાથે સંકરણ કરાવવામાં આવે તો તેને કહેવાય છે આઉટ ક્રોસ. બરાબર. અને જો એના પ્રચ્છન્ન પિતૃ સાથે, આ પ્રચ્છન્ન પિતૃ છે સંતતિ આ છે, આની સાથે આપણે ક્રોસ કરાવીશું આ રીતનું, તો એને આપણે શું કહીએ છીએ? ટેસ્ટ ક્રોસ. તો આ રીતે આપણે ફરીથી આને વાંચીએ, તમને સમજ પડશે. પરંતુ ઉપરના ફકરા પરથી સ્પષ્ટ થાય છે કે ગણિતીય સંભાવનાના પ્રયોગ દ્વારા જનીન પ્રકાર પ્રમાણની ગણતરી કરી શકાય છે, પરંતુ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને જનીન પ્રકારની સંરચનાનું જ્ઞાન સંભવ થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે F1 અથવા F2ના ઊંચા છોડનો જનીન પ્રકાર
કેપિટલ ટી અથવા કેપિટલ ટી સ્મોલ ટી છે. હવે આપણને F1ની અંદર બધા જ કેપિટલ ટી સ્મોલ ટી મળ્યા ઊંચા છોડ, જ્યારે F2ની અંદર આપણને આ પ્રકારનું જનીન પ્રકાર બી મળ્યું અને આ પ્રકારનું જનીન પ્રકાર પણ મળ્યું. એવું અનુમાન થઈ શકતું નથી. કેટલા છે એ ખબર પડી કોનું હશે બહારથી જોઈને ખબર પડી શકતી નથી. એટલા માટે F2ના ઊંચા છોડના જનીન પ્રકારના નિર્ધારણ માટે મેન્ડલે F2ના ઊંચા છોડને નીચા છોડ સાથે સંકરણ કરાયું. નીચા છોડ મતલબ કઈ પેઢી? પિતૃ પેઢી. આને શું કહેવાય છે? કસોટી સંકરણ, ટેસ્ટ ક્રોસ. આને શું કહીએ છીએ? કસોટી સંકરણ, ટેસ્ટ ક્રોસ. ક્લિયર થઈ ગયું તમને આ કે ટેસ્ટ ક્રોસનું મતલબ શું છે? કે જે F1 જનરેશન છે એને પ્રચ્છન્ન જન્યુ ધરાવતા પિતૃ સાથે ક્રોસ કરાવવામાં આવે તો એને કહેવાય છે કસોટી સંકરણ કે ટેસ્ટ ક્રોસ. બરાબર. લાક્ષણિક કસોટી સંકરણમાં પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ, અહીં વટાણાના છોડ પ્રભાવી સ્વરૂપ પ્રકાર દર્શાવે છે અને એનો જનીન પ્રકાર નક્કી કરવાનો છે. તેને પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરાવવામાં આવ્યું. હવે જો તમે આને આ રીતની જે ટેસ્ટ ક્રોસ કરાયું છે, ધારો કે આપણે અહીંયા ટેસ્ટ ક્રોસ કરાવીએ તો આને આપણે પુનેટ સ્ક્વેર દ્વારા ફરીથી કરો. બરાબર. તો પુનેટ સ્ક્વેરની અંદર તમને આ રીતના 4 કરવાના છે. અહીંયા તમે લખો કેપિટલ ટી, અહીંયા લખો સ્મોલ ટી, સોરી આ સ્મોલ ટી આવશે, સ્મોલ ટી. બરાબર. તો હવે આ ટીને આની સાથે કરો તો કેપિટલ ટી સ્મોલ ટી, આ ટીને આની સાથે કરો તો કેપિટલ ટી સ્મોલ ટી, આ સ્મોલ ટી અને આ આવશે સ્મોલ ટી. બરાબર. તો હવે તમે દેખો કે જ્યારે આપણે કોઈ F1 સંતતિના છોડને પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પિતૃ સાથે કસોટી સંકરણ કરાવીએ છીએ તો આપણને કેપિટલ ટી સ્મોલ ટી કેટલા મળ્યા? 2 છોડ મળ્યા. બરાબર. વિષમયુગ્મી 2, પરંતુ કેવા હશે? ઊંચા. 2 વિષમયુગ્મી ઊંચા. હવે સ્મોલ ટી 2 છે, પરંતુ આને શું કહીશું? સમયુગ્મી નીચા. બરાબર. તો હવે કસોટી સંકરણ દ્વારા આપણને ખબર પડી કે જે નીચો લક્ષણ છે એ કાયમ કોનામાં આવે છે? જ્યારે એ સમયુગ્મી સ્થિતિમાં હોય. આ વિષમયુગ્મી સ્થિતિ છે. વિષમયુગ્મી સ્થિતિમાં કોઈ પણ છોડ જે છે નીચો હોઈ શકતો નથી. એ છોડ કાયમ કેવું હશે? ઊંચો જ હશે. અને જો સમયુગ્મી કેપિટલ ટી આવે તો એ બી પણ કેવું હશે? ઊંચો જ હશે. તેને પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરાવવામાં આવ્યું. સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા માટે આવા સંકરણની સંતતિઓનું વિશ્લેષણ કરી શકાય છે. આકૃતિ 5.5માં લાક્ષણિક કસોટી સંકરણના પરિણામ દર્શાવવામાં આવ્યા છે, જ્યાં જાંબલી રંગના પુષ્પ W સફેદ રંગના પુષ્પ સ્મોલ w પર પ્રભાવી છે. બરાબર. હમણાં અહીંયા આપણે એને દેખી લઈએ. દેખો, સૌથી પહેલાં તો અહીંયા આ સમયુગ્મી પ્રચ્છન્ન છે અને આ સમયુગ્મી પ્રચ્છન્ન છે. બરાબર. તો આ સમયુગ્મી સ્થિતિમાં છે. બંને છોડ કેવા છે? પ્રચ્છન્ન છે. તો અહીંયાથી 2 એલીલ બનશે, સ્મોલ w અને સ્મોલ w. બરાબર. હવે એનું ક્રોસ આપણે કોની સાથે કરાવીએ છીએ? જાંબલી કલરના પુષ્પનું, જેનું કે જીનોટાઈપ કેવું છે? કેપિટલ W અને કેપિટલ W. તો હવે આમાં તમે દેખો, એક સ્મોલ w, એક કેપિટલ W. તો આપણે પહેલાં મોટાને લખીએ, પછી નાનાને લખીએ, પછી આનો ફરીથી કરો તો કેપિટલ W સ્મોલ w. આને આની સાથે જોડ કરો તો આ રીતના 4 કેવા મળ્યા તમને? વિષમયુગ્મી. પણ કયો લક્ષણ મળશે? આ પ્રભાવી સ્વરૂપ છે, જાંબલી કલર. તો બધા જ જે છોડ છે એના પર પુષ્પ કયા કલરના આવશે? જાંબલી કલરના. તો બધા જ પુષ્પો જાંબલી, અજ્ઞાત પુષ્પ સમયુગ્મી પ્રભાવી છે. તો હવે આપણને ખબર પડી જશે કે આ જે પુષ્પ હતું જેને આપણે ઓળખતા નહીં હતા એ કેવું લક્ષણ ધરાવે છે? પ્રભાવી લક્ષણ. બરાબર. હવે અહીંયાથી જે પણ મળશે એ કેવું છે? વિષમયુગ્મી પ્રકારનું છે. તો અહીંયા તમે દેખો કે આ જે આના જન્યુ છે, જે પણ F1 જનરેશનમાં તમને આ મળ્યું કેપિટલ W સ્મોલ w, આનું ક્રોસ તમે કોની સાથે કરાવો છો? પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પિતૃ સાથે. મતલબ હમણાં જે ટેસ્ટ ક્રોસની વાત કરીને કે એક જગ્યાએ કેપિટલ W સ્મોલ w અને બીજી જગ્યાએ પિતૃનું લક્ષણ, પ્રચ્છન્ન પિતૃનું જીનોટાઈપ શું છે? સ્મોલ w. તો ક્રોસ કરાવો તો શું આવશે? કેપિટલ W સ્મોલ w, કેપિટલ W સ્મોલ w. બરાબર. અહીંયા સ્મોલ આવશે, આવશે. તો હમણાં મેં તમને એ જ બતાવ્યું ને કે આ 2 જે છે એ વિષમયુગ્મી આવશે અને આ 2 સમયુગ્મી આવશે. તો આ વિષમયુગ્મી શું આવશે? જાંબલી. બરાબર. અને આ શું આવશે? સમયુગ્મી સફેદ.
તો હમણાં મેં તમને ટેસ્ટ ક્રોસ કરીને બતાવ્યું છે ઊંચા છોડ અને નીચા છોડ. તો એક કેપિટલ ટી સ્મોલ ટી હતું અને ક્રોસ કોની સાથે કરાયું? પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પિત્ર મતલબ સ્મોલ ટી. અહીંયા બી એમને સ્મોલ ડબલ્યુ સાથે કરાયું છે અને એક કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ લીધું છે, જેમ કે મેં કેપિટલ ટી સ્મોલ ટી લીધું છે. તો જ્યારે એનું ટેસ્ટ ક્રોસ કરાયું તો મેં શું કીધું કે એક કેપિટલ ટી સ્મોલ ટી મતલબ વિષમ યુગ્મી મળે છે 2 અને સમયુગ્મી મળે છે 2. તો જે વિષમ યુગ્મી છે એ પ્રભાવી લક્ષણ હશે તો આ ઊંચો છોડ હશે અને આ કેવો હશે? નીચો છોડ હશે. તો 2 મળ્યા સરખા. અહીંયા બી તમે બી દેખો કે અડધા પુષ્પો જાંબલી અને અડધા પુષ્પો સફેદ. અજ્ઞાત પુષ્પ કેવું છે? વિષમયુગ્મી છે. આ જે અજ્ઞાત પુષ્પ છે કેવું છે? વિષમયુગ્મી છે. જ્યારે તમને જ્ઞાત પુષ્પ હતું એ સફેદ કલર એ કેવું હતું? સમયુગ્મી. તો આ રીતે કસોટી સંકરણ આપણે દેખીએ છીએ. પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને કસોટી સંકરણમાં સંતતિના સ્વરૂપ પ્રકારને ઓળખવાનો પ્રયાસ કરો. તમને કેવા પ્રમાણ પ્રાપ્ત થશે? આ કસોટી સંકરણના જીનોટાઇપનો ઉપયોગ કરીને શું તમે કસોટી સંકરણની એક સામાન્ય વ્યાખ્યા આપી શકો છો? હા, કસોટી સંકરણની સામાન્ય વ્યાખ્યા શું થઈ કે જ્યારે કોઈ સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પિત્રને કોઈ વિષમ યુગ્મી પ્રભાવી લક્ષણ ધરાવતા જન્યુ સાથે ક્રોસ કરાવવામાં આવે છે તો 50% સંતતિ જે છે એ વિષમયુગ્મી પ્રકારની પ્રભાવી વિષમયુગ્મી પ્રકારની હોય છે, જ્યારે 50% સમયુગ્મી પ્રચ્છન્ન પ્રકારની જોવા મળે છે. બરાબર, આ રીતની આ વ્યાખ્યા થશે. એક સંકરણના પ્રયોગના પોતાના નિરીક્ષણોના આધારે મેન્ડલે તેના વારસાગમનના આધારે અને તેની સમજણના આધારે 2 સામાન્ય નિયમો રજૂ કર્યા. આજે આ નિયમો આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા નિયમો પ્રિન્સિપલ્સ ઓફ લો ઓફ ઇનહેરિટન્સ કહેવાય છે. પ્રથમ નિયમ અથવા તો પ્રભુતાનો નિયમ અને બીજો નિયમ એટલે વિશ્લેષણનો નિયમ. મતલબ આ આટલી પ્રક્રિયા એક સંકરણનો પ્રયોગ કરીને એમને એ સમજણ પાડી કે આના ઉપરથી 2 નિયમ કે 2 સિદ્ધાંતો બની શકે છે. એક સિદ્ધાંત છે પ્રભુતાનો નિયમ અને બીજું છે વિશ્લેષણનો નિયમ. બરાબર, એ બંને નિયમ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વિડીયો બહુ લાંબુ થયું છે, સમજાવવાનો પ્રયાસ કર્યો છે. બહુ શાંતિથી તમારે સાંભળીને એક કન્સેપ્ટ ક્લિયર કરવું પડશે તો જ તમને સમજ પડશે. વારે ઘડી આ વિડીયો દેખો, બરાબર, અને સમજવાનો પ્રયાસ કરો જે બી છે. કારણ કે મેં આગળ એક વિડીયો બનાવી દીધું છે, ઇઝી છે. એને જો દેખશો તો તમને આ પણ ઇઝી લાગશે. અને જે મેં બેક ક્રોસની વ્યાખ્યા આપી છે, બેક ક્રોસના પ્રકાર આપ્યા છે, તમારે નોટ ડાઉન કરી લેવાના. કારણ કે આ ચોપડીની અંદર એ આપણને બતાવ્યું નથી, પણ એકચ્યુઅલીમાં પ્રોસેસ એ જ છે. ઓકે, થેન્ક યુ.